જીવને આત્મજ્ઞાન થાય, મનને ન થાય, બુદ્ધિને ન થાય. આત્મજ્ઞાન જીવને થાય. એટલે આ શરીર જીવને મળ્યું છે. પણ ઘણા દી આપણે માયાની મસ્તી માર્યા એટલે પોતે જીવ છે એ ભૂલાઈ ગયો અને જાતિના અને ધર્મના અને કલ્પનાઓ લાગી ગઈ. પણ જ્યારે સદગુરુ મળે ત્યારે જીવને સમજાવે છે, ગુરુ વિના નહીં સૂઝ પાવે, ગુરુ વિના નહીં જ્ઞાન. સૂઝ એટલે પ્રકાશ, ઓળખાણ. જેમ અંધારામાં બત્તી છે ને એ આપણે ઘણું ઉજાડે છે, તેમ ગુરુ મળે ને ઘણી ખબર પડી જાય. આ ખબર પડી છે બધા આવ્યા છે. ગુરુ વિના નહીં સૂઝ પાવે, ગુરુ વિના નહીં જ્ઞાન. જ્ઞાન એટલે ભગવાન કોને કહેવાય? ગુરુ વગર ખબર નહીં પડે. ભગવાનના જ્ઞાનને જ્ઞાન કહેવાય. ઓહો, આવી ગયા. ગુરુ વિનાની શુભાચારા. આત્માથી મળવું એ શુભાચાર છે. જ્ઞાતિ જાતિથી મળવું એ આચાર કહેવાય, પણ એના કરતા અતિ શુભાચાર એકબીજાના આત્માથી મળવું. એક બાપની બે દીકરીઓ ભેગી થાય અને એક ગુરુના બે પ્રેમી ભેગા થાય, એમાં ઘણો જમીન આસમાનનું અંતર છે. ઓ આચાર છે. બહેનો મળે, બાપની દીકરી બહેનો મળે કે બાપના દીકરા ભાઈ મળે, એ આચાર છે. પણ શુભાચાર તો બે પ્રેમીઓ એક ગુરુના જ્ઞાનથી બે પ્રેમીઓ મળતા હોય છે, એને શુભાચાર કહેવાય. અને ગુરુ મળે તો ધ્યાન કહેવાય, ને કે ધ્યાન લાગે જ નહીં. ગુરુ વગરનો કોઈ પણ ધ્યાન ધરો એ ધ્યાન સીમિત થઈ જાય. પણ ગુરુ કર્યા પછી, જે ગુરુનો અનુભવ થયા પછીનું ધ્યાન છે એ સીમિત નથી, અસીમ છે. માટે ગુરુ વિનાની ધ્યાન. તમે બધાએ ગુરુ કર્યા, જ્ઞાન મેળવ્યું, શુભાચાર મળ્યો, સૂઝ મળી ગઈ, બધી ધ્યાન લાગી ગયું. આ જન્મમાં એની સત્સંગ કહેવાય છે. પછી ગુરુ છે ને એના આપણે બધા આત્મા છે, એની કડે એવા ગુરુ કડે ભેદ હોતા નથી. જેને જોઈ મારો આત્મા જ છે. અત્યારે જીવ છે મારો આત્મા, પણ જીવ થઈ ગયો છે માટે આત્મા નું પદ આપી દે. એમ ગુરુ આપણે જીવમાંથી આત્માનું પદ આપે છે. કોઈ શરણ આવે ધરતા કૃપારી કોઈ શરણ આવે ધરતા કૃપારી ભવ વિદ્યા પ્રસાદ પાલન ભેટ બ્રહ્મ વિચારી ભવ વિદ્યા પ્રસાદ પાલન ભેટ બ્રહ્મ વિચારી ગુરુ ચરણ વિશ્વાસ રાખો પરમાત્મા સાત બંધન કરે મુક્તાય સાત બંધન કરે મુક્તાય હે સકલ ગુરુ એક જ છે અને સકળ જગતના માનવ દેહધારી જીવો એના આત્મા છે. है कोई ब्रह्म ज्ञानी, है कोई शब्द विवेकी, मेरा सदगुरु साहब एक है. જ્યારે જ્યારે જગત આવે ત્યારે એક જ હોય છે, એને ઉપમા બીજાને લાગતી નથી. તો ઊંચ નીચ કોઈ શરણે આવે, ગુરુ કણે ઊંચ નીચના ભેદ હોતા નથી. કારણ કે બધા એના હાથમાં છે, કેને ઊંચ કેવો કે નીચ કેવો. કેશવ ઉભા ચોકમાં વેરી મિત્રથી દૂર, કેને વેરી કેવો કેને મિત્ર કેવો.
કેશવ ઉભા ચોકમાં વેરી મિત્રથી દૂર નહીં, વેરીની વેદનાની પ્રેમીથી પૂર. એના બધા આત્મા જ છે. कबीर खड़े बाजार में सबकी मांगे खैर, नहीं किसी से दोस्ती नहीं किसी से वेर. ક્યાંય ઓછું આત્મા છે કે વેર કરું, ક્યાં વધારે છે કે હું પ્રેમ કરું. એના બધા આત્મા જ છે. અને એ ગુરુ જો આપણને મળે ને તો જ આપણને ભવસાગર તરવાની કળા મળી ગઈ કહેવાય. ઊંચ નીચ કોઈ શરણ આવે કરત તાકું પારે. એને પાર કરી દે, ઊંચો કે નીચો. કેમ પાર કરે? જ્ઞાનથી. કે આ પાંચ તત્વના શરીરમાં, ત્રણ ગુણના શરીરમાં તું આત્મા છો. શરીરમાં પુરાયો એટલે જીવ કહેવાનો. શરીરથી બહાર જો, શરીર તો તારું ઘર છે. એ ઘરમાં પુરાઈને બેસી ગયો, જીવ થઈ ગયો. તું શરીરથી બહાર છો. સંતો કોઈ બૂझे 52 જાકે હૃદય ગુરુગમ પ્રગટી સ્વમ ખીલે સો ધારા. તું શરીર નથી, તું આત્મા છો. શરીર એ આપણી મનની કલ્પના છે. હું શરીર છું, એમાં વળી બીજા ભાવ લાગુ પડ્યા. હું સ્ત્રી છું, પુરુષ છું, એમાં વળી ત્રીજા ભાવ લાગુ પડ્યા. હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શુદ્ર છું, એમાં વળી ચોથા ભાવ લાગુ પડ્યા. હું હિન્દુ છું, મુસલમાન છું, યહૂદી છું. આ બધા ભાવ મિથ્યા. દર્શાત પાલન દેત બ્રહ્મ વિચારી. તું આ શરીરમાં રહેવા વાળા તું બ્રહ્મ છો. ભગવાન તું પોતે જ છો. કહેવા વાળો સદગુરુ છે, સાંભળનાર ભગવાન હોય છે. અને જે હાચાર તો સાંભળી જાય છે ને એ નક્કી જ કરે ભગવાન જ છું. મારો ને ગુરુનું બેનું રાજ છે, બાકી ત્રીજાનું રાજ નથી. જેમ ભારતના રાજકારણમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિનો રાજ છે, બાકી કોઈનો રાજ નથી. રાષ્ટ્રપતિ હુકમ કરે અને વડાપ્રધાન સંચાલન કરે, તેમ આ શરીરમાં ઈશ્વર ભગવાન તમે સંચાલન કરતા છો અને ગુરુ તમને હુકમ કરનારો છે. બાકી ત્રીજાનો રાજ હોય છે જ નહીં. માટે આ શરીરમાં તું બ્રહ્મ છો. ભવ મિથ્યા દર્શાત પાલન દેત બ્રહ્મ વિચાર. એ બ્રહ્મ વિચાર દેનારા ગુરુ જન્મતા નથી ભાઈ, એ તો આવે છે. પુરુષ પ્રકૃતિ કો જાયો નહીં, નહીં એને 3 ગુણ કો તાપ. જે તમને બ્રહ્મ કીએ છે એની હકીકત જુઓ. वो પુરુષ પ્રકૃતિ કો જાયો નહીં. એ 5 તત્વ 3 ગુણમાંથી પ્રગટ થયો નથી, એ આવ્યો છે. એને 3 ગુણનો તાપ નડતો નથી. 5 તત્વ કી કાયા નહીં ત્યાં મેં કેશવ આપ્યા. આવું જ્ઞાન આ જીવને થઈ જાય તો જીવ સહેજે અનુભવી આ જન્મમાં જે મુક્તિનો અનુભવ કરે છે કે ભાઈ મુક્ત છે. તો ભવ મિથ્યા દર્શાત પાલન દેત બ્રહ્મ વિચાર. હે ગુરુ ચરણ વિશ્વાસ રાખો. ગુરુ પૂર્ણ પરમાત્મા કાત બંધન કરે મુક્તા હૈ સકર કા આત્મા. તમને જે બ્રહ્મ કીએ છે એ ગુરુને પરમાત્મા જ કહેજો. એને માણસ કહેતા નકા નુગરા કહેવાશો. જો ગુરુને તમે માણસ કહેશો તો તમે નુગરા કહેવાશો. આવા ગુરુને તમને બ્રહ્મ કીએ છે કે જીવ તું બ્રહ્મ છો. એવા ગુરુને માણસ નહીં કહેવાના સાહેબ કીએ છે. ગુરુ મનુષ્ય જાણે કરત આજ્ઞા હમ ગઈ. કોઈ મનુષ્ય જાણે કરત આજ્ઞા હમ ગઈ. તો સુપત ઘર કરે વાસા હોય એ ઘર ગઈ. કોઈ સુપત ઘર કરે વાસા હોય એ ઘર ગુરુ ચરણ વિશ્વાસ રાખો. ગુરુ પરમાત્મા
ગુરુને મનુષ્ય નહીં કહેવાના, એને કોઈ સંબંધ ગુરુ સાથે આપણો છે જ નહીં. તમારો જીવ ને બ્રહ્મનો સંબંધ છે, કાયમનો સંબંધ છે. આપણે એના જીવ છે એ બ્રહ્મ છે, પણ જે દી આપણને મળે તે દી આપણે બ્રહ્મ કહીએ અને પોતે સદગુરુ થઈને આપણને મળતા હોય છે. પછી બ્રહ્મને જ ઘરે જાય જ્યાં કોઈ ભેદ નથી. માટે આવા ગુરુને મનુષ્ય નહીં ગણવાના, એને કાકા મામા બાપો નહીં કહેવાનું. ભાઈ અભિમન્યુ કહી ગયો મામા, કૃષ્ણને મામો કહી ગયો મને મરવું પડ્યું છે. પહેલો કોઠો કૃષ્ણે વાંચ્યો, એક ગજ દાડમ ગરી ગયો. બીજો કોઠો કૃષ્ણે વાંચ્યો, 2 ગજ દાડમ ગરી ગયો. એટલે અભિમાન ઉતરતો ગયો. પણ છેલ્લે જયારે 7મો કોઠો આવ્યો ને ત્યારે મામો કહી ગયો, બસ તારો વિનાશ છે. એમ ગુરુને મામો પણ નહીં કહેવાનો, કાકો નહીં કહેવાનો, બાપો નહીં કહેવાનો. એને જગતના કોઈ સંબંધ નડતા નથી સાહેબ. એ પરમાત્મા છે પોતે. હાજરા હાજર આપણે ઘરે આવે છે. આવા ગુરુને કોઈ મનુષ્ય જાણે કરત આજ્ઞા ભંગહી, 100 સુપત ઘર કરે વાસા હોવે ટેઢા અંગહી. જે ગુરુને માણસ ગણે છે, કોઈ કયા ગુરુ? જે તમને બ્રહ્મ કહીએ છે, બીજું શબ્દ કહેતા જ નહીં તમને. જેમ સતનો શબ્દ મારા ગુરુએ સુનાયો, રવિ સાહેબ કે ભાણ સાહેબે મને બ્રહ્મ કહ્યું. એવા જોતા જોતા અમને વસ્તુ જડી, હે મારો સાહેબો સુહાગી, થયા મને આનંદની ઘડી. જે તમને બ્રહ્મ કહે છે એ ગુરુને તમારે ક્યારે પણ માણસને ગણવાની આજ્ઞાનું ભય કેમ કરવાનું? તો તરસો. બાકી એમાં જો આનાકાની કરી તો રહી ગયા. 100 સુપત ઘર કરે વાસા, અને પછી નીચને ઘરે જન્મ થાય છે અને અંગ વાંકા થઈ જાય બીજા જન્મની. માટે આવા ગુરુને માણસ નહીં ગણવાના. આવા ગુરુ આપણા પ્રાણનું રક્ષણ કરે છે. આવા જે સદગુરુ, તમને બ્રહ્મ કહેનારા જે સદગુરુ છે, એ તમારા પ્રાણનું રક્ષણ કરવા માટે પોતાનું ભજન આપે છે કે તારા પ્રાણમાં અમારું ભજન આવવું જોઈએ. તો મારી જવાબદારી. જો ભજન નહીં આવે તો જવાબદારી તારી. એટલે આપણે ગુરુ ભજન આપે છે. બ્રહ્માનંદ એટલે કહીએ છે કે કૃપા કિયા દયાલ ને માનુષ જન્મ દિયા. अब बंदा न करे भजन तो भगवान क्या करे? ભજન કરવાનું છે તારે. હવે મરણ માપ ભજનથી થાય. મરણ માપ કરવાનું ગુરુનું કામ છે. માટે આવા સદગુરુ મને ભાણ સાહેબ મળ્યા. મારા પ્રાણના રક્ષણ માટે હું સદાય એના ચરણોમાં રહું છું. श्री गुरु मेरा भाण साहेब वंदना ममता मेरा भाण साहेब वंदना ममता हर्ष काय प्राण हर्ष काय प्राण गुरु चरण विश्वास राखो परमात्मा रात बंधन करे मुझतारे सकल काला. तो श्वास उश्वासे गुरुનું ભજન કરવાનું. ગુરુ ભજન આપે એ શ્વાસ ઉશ્વાસે કરવાનું. એ ભજન જે કરે છે અને એનો જયારે કોર્સ પૂરો થાય 1600 શ્વાસા, ત્યારે એનું સોહમ સુરતી બને. 1600 સમરેની સોહમ સુરતીમાં જાય ભળી. પછી ઓમને ઉઠાવી સોહમમાં મેળવો અમરલોકમાં તમારી લાગે જડી. આ કોર્સ કરવાનો છે. ઘણા શું કોર્સ કર્યા વગર તમે એમને કાંઈ દીધું નથી. દીધું છે કોર્સ કરવાનો. કોર્સ કરવાનું દીધું છે, પછી મળશે.
તો વાત થઈ, કરાર થયા, પછી થાય. માટે ભજન કરો. જેટલો ગુરુનું ભજન કરશો, આ આપણે બોલી છે વાણી છે એમાં પહોંચતી નથી, ભજન પહોંચી જાય છે. ગુરુનું ભજન છે ને એ વ્યાપક બની જાય છે. તો આવા સદગુરુ જેને મળ્યા એના જીવનમાં આનંદની હેલી છે. ભાઈ, ભક્તિ બે પ્રકારની છે. એક ભક્તિ સીધી ભગવાનને ગોતે છે, અને એક ભક્તિને ખબર છે કે ગુરુ વગર ભગવાન જડતા, એ ગુરુને ગોતે છે. કે ગુરુ જડશે તો જ ભગવાન જડશે. ગુરુ નહીં ગોતી અને ભગવાનને ગોતશો તો આવા કે આપણી પેઢીઓ હાલી ગઈ, કોઈને ભગવાન જડ્યો નથી. પણ જેને ગુરુ મળ્યા એને ભગવાન જડી ગયા. તો એક ભક્તિ ને ભગવાન જડી ગયા, કારણ કે ગુરુ જડ્યા. ગુરુમાં ભગવાન પ્રગટ હોય છે. આજે સખી મારે આનંદ આજે સખી મારે આનંદ જ્ઞાન અને ભગવાનમાં આનંદ. ગુરુમાં જે આનંદ છે જ્ઞાનનો, એ ભગવાનનો મુખ છે. હીરે લાખા ગુરુને ગોવિંદ કદી નથી જુદા. લાખો ગુરુ કડે ગયો તો લોહિયાના કહેવાથી, પણ પછી કે મને ભગવાન તો નથી ખાણા કે ગુરુ. પણ ગુરુમાં આનંદ હતો, એ ભગવાન નતો. એ આનંદ થયો મને. આ તો બે એક જ છે. જે ગુરુમાં આનંદ હોય છે એ ભગવાન છે. આનંદ બ્રહ્મકાર રૂપ है. નિત નિત બેસવાના સત્સંગમાં થશે આઠો પોર તમને આનંદ. તમે આઠે પોર આનંદ રહેશે. પણ વિવેકી ભક્તિ સત્સંગમાં ગયેલી, એકવાર સત્સંગમાં ગઈ તેને ખબર પડી કે ગુરુ વગર ભગવાન જડતા નથી. તો બીજી મહેનત કરવી, શ્વાસા ખોવા, જન્મ ખોવો માટે વહેલી ગુરુ કને પહોંચી જાઓ. ના ગઈ હું ગંગા ગોદાવરી કાશી, ગઈ હું ગંગા ગોદાવરી કાશી, મને ઘરે બેઠા મળ્યા ચાર ધામના. ભેગું જવું પડે એને. કારણ કે આ જીવ જગત સામે લડાઈ લડે છે, યુદ્ધ ખેલે છે. તો ગુરુ ટેકો આપે તો ભગવાને ટેકો આપે. તારા ભેગા જ છે, લડ. કબીર કે ધીંગાણે ધોળો ને હલકે બાંધી લો હથિયાર. તો ધીંગાણા ખેલ્યા. શું કામ ખેલ્યા? કે વિવેક હતો, ગુરુ મારા ભેગા છે ને ભગવાને મારા ભેગા છે. જગત શું કરવાની હતી મને?
આ ધીંગાણું છે ભાઈ. ઘરમાં ધીંગાણું જામે બે માણસ, પણ ઘેલવાનું ધીંગાણું. ગુરુ ભેગો છે ને જેની ગુરુ ભેગો ને ભગવાન ભેગો છે, એવો જો તમને વિશ્વાસ હોય ને તો ધીંગાણું ખેલજો, નકર ભેગી દે. બધે ધીંગાણા ખેલ્યા છે. મીરાબાઈ ધીંગાણો ખેલ્યો છે, નરસિંહ મહેતે ધીંગાણો ખેલ્યો છે. ધીંગાણા ખેલ્યા શું કામ કે બે સત્તા એને ભેગા થઈ કે મને ગુરુનો અનુભવ છે અને એમાં રહેલા આનંદનો મને અનુભવ છે, પછી મારે ડરવાની જરૂર શું? ઘણા લોકો ધીંગાણાથી ડરીને ભક્તિ છોડી દે છે, તો પછી 84 છે છોડી દે. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, મેં ગુરુ કર્યા તો ભગવાનને મારે ઘરે આવવું પડ્યું. ગંગા ગોદાવરી કાશી ગયા ઘર ન ગયો, પણ હું ન ગઈ તો મારે ઘરે આવ્યો. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, મને ઘરે બેઠા મળ્યા 4 ધામના વાસી. જે બદ્રીનાથમાં હતો, જેની કલ્પના કેદારનાથમાં કરેલી છે, જેની કલ્પના જગન્નાથમાં કરેલી છે, દ્વારકાનાથમાં, એવા 4 ધામની જેની કલ્પના થઈ છે, એ કલ્પનાનો અસલ માલિક મારે ઘરે આવ્યો. મને ઘરે બેઠા મળ્યા 4 ધામના વાસી. જગત ભગવાનને મેળવવા માટે ઘણી મહેનત કરે, મેં ન કરી. ગુરુ મળ્યા, ગુરુને ગોતે આવે બસ, કે જેમાં પ્રગટ ભગવાન હોય છે. જપ તપ તીરથ મેં કર્યા જ નથી, મેં તો ગુરુ કર્યા બસ. આ બધું કરવા કરતા ગુરુ કરો. ગુરુ એ અનુભવ છે અને બાકી બધું અનુમાન છે. ગુરુ ઉલટ કરી દે છે, સુલટ નહીં. ભગવાન છે, ગુરુ કે તું શાંત. શિષ્ય કે ભગવાન મને ભગવાન કે નહીં કહેવાતો કે તું ઉલટની સુલટની ઉલટ કરી દીધી. બાई मीरा કહે ગુરુદાસ ચરણે ઉલટ કી હે મેરે નયન કી, મારા નયનની ઉલટ કરી દીધી એને. મેં તો ખાલી પૂછ્યું ભગવાન કોને કહેવાય, તો કે તું ઈશારામાં જો સમજી જાય. મૃગ નાભि में सुगंधी सूंघे घास गंदी, ऐसे दुनिया सभी अंधी समझे नहीं ઈશારા. ગુરુ ઈશારો કરે ત્યાં દુનિયા હમણતી નથી. માટે વાંધો નહીં, તમે તો સમજી જાઓ. જેને ગુરુ ઈશારો કરે છે એ ઈશારો પાકી નિશાની છે. वो ક્યાંય ન ગઈ, ના ગઈ ગઈ. જપ તપ તીર્થ કાય નવ જાણું, સેજે સેજે એના સુખડા માણું. આ સુખ કાયમનું છે. પાનબાઈ વચનમાં સમજ્યા તેને થયું મહાસુખ. જાય જ નહીં આપણા હાથમાં, કાયમને માટે સુખ રહીએ. આ તો સુખ હાલ્યું જાય જરા વારમાં, ગાડીઓ વેચાઈ જાય, બધું થઈ જાય, પાછો લેણાદાર થઈ જાય. વળી પાછો કાંઈ મેળ કરે તો વળી કાંઈ મેળવાનો થઈ જાય. પણ એ ઝાંઝવાનું જળ છે. સ્વર્ગ મૃત્યુ પાતાળ में तीन लोग सुख नाय,
સુખ સદગુરુ કે ભજન મેં और સંતન કે માં સદગુરુના ભજનમાં સુખ છે અને બીજો સંત એની કણે અનુભવી સંતો છે ને એની કણે છે, બાકી ક્યાંય સુખ નથી. કા સુખ સદગુરુના ભજનમાં છે અને કા એના અનુભવીઓ પાસે છે, કારણ કે એ સુખના જાણનારા છે, બાકી ક્યાંય સુખ નથી. તો સહેજે સહેજે એના હું સુખડા માણું. મારે ઘરે આવે એટલે મારે ભીખ ન માગવું પડે, આપોઆપીનો આનંદ મળે છે. આ કરે એમને કેવું પડે તમારો આનંદ મને દેવો, તમારો મને આનંદ દેવો, એમને કેવું પડે, પોતે આ સહેજે સહેજે મારા મનનો આનંદ આવ્યો. સહેજે સહેજે આનંદ છે, સુખ છે. જેમ કબીર સાહેબે કીધું ને કે હે ગુરુદેવ, તમારો આનંદ છે ને એ મને જડ્યો નથી. ગુરુમાં એક આનંદ જ છે, બીજું કાંઈ નથી. ગુરુમાં આનંદ છે, એ મહાસુખ છે. આનંદ છે, મોટું સુખ છે. એ બેઠો મેરા ભી ભયા તેરા નામ સહારા, તમે કા ભણી દે આનંદ કાના, તમે કા ભણી દે તમે નતા મળ્યા તેના પહેલા હે ગુરુદેવ તીર્થોમાં ભટક્યો. હે ખેડ્યા બે તો દુનિયા ખેડ્યા, પણ આ ભટકે મારા મનનો મત હતો, મતમાં ભટકતો હતો. પણ હવે તમે મળી ગયા, હવે મતને ખેડી નાખ્યો. એ મકાન ખેડ્યા મેરા મન કા મેરા, તમે કા ભરી દે તમે કા ભરી દે. એ બેટો એ ધરાવી ભયા તેરા, હે નામ મેરા મેરા, તમે કા ભરી દે તમે કા ભરી દે. જય સદગુરુ મહારાજ. પૂરી બા કોઈ નતા ત્યારે મારા સાથે ફરતા, તેથી કોઈ નતા ફરતા મારા ભેગા. તેથી આ રજપૂતાણીની દીકરી ફરતી. આજે એને કારણે એના દીકરા જાય ગયા, દીકરાની ઘરેથી જાય ગયા. એ પૂરીભાઈ જગાડ્યા કે આ જ્ઞાન લીધા જેવું છે, જન્મો જન્મનું સુખ આપે એવું જ્ઞાન છે. તો એ આજે પૂરીભાઈ પણ પધાર્યા છે. એ મહેન્દ્રસિંહના માતાજી થાય. પૂરીબા વાહ વાહ. તો કબીર સાહેબ કે ખેતર ખેડ્યા મેં જોડિયા ખેડ્યા, તીર્થોમાં ખૂબ ભટક્યા અમે. અમારા મનના મત અમને ભટકાવતા હતા. મન કે મતે ન ચાલીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. ચા પીતા હો ને વાત સાંભળતા હો. મન કે મતે ન ચાલીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો એસા મારીએ ટુકડે ટુકડા હોઈ જાય. પણ અમારા મનના મતને કારણે મેં જિંદગી ખોઈ નાખી. આજ તમે મળ્યા છો, અમે ખોયેલો આનંદ હવે પાછો જઈ જશે.
ભલે ઉંમર મારી પાછી ન મળે તો ચાલશે, પણ અમારો ખોયેલો આનંદ આજ તમે આપી દીધો. અમને આનંદ મળ્યો, સત્ય કર્યા, ઘણી વાર કર્યા, આનંદ ન મળ્યો ગુરુદેવ, સાચું સુખ ન મળ્યું અમને. એ સુખ મેળવવા માટે મેં બીજો પ્રયત્ન કર્યો. આપણા મનમાં મત મેલ ને મોહ ત્રણને કારણે આપણે 84માં જઈએ છીએ. પણ જેના મનના મત છોડી દીધા અને ગુરુ ચરણે પહોંચી ગયા, મનના મેલ છોડી દીધા અને ગુરુને ચરણે પહોંચી ગયા, મનના મોહ જેને છોડી દીધા અને ગુરુ ચરણે પહોંચી ગયા, એને આનંદનો ભંડાર ભરાઈ ગયો.